રાજાશાહીની પરંપરા મુજબ નાગર જ્ઞાતિના 51 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને સમૂહ સાકર નારિયેળનો કાર્યક્રમ યોજાયો। પીઢ મહિલા અગ્રણી પૂર્ણિમાબેન પી પાઠકને નાગર રત્ન એવોર્ડ આપવામાં આવ્યો। ભુજ હાટકેશ સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે 2026માં બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ અને કચ્છના નાગર તેમજ નાગર બ્રાહ્મણ વિસનગર નાગર સહિતના 51 જેટલા સૌને સમૂહ સાકર નારિયેળ આપવાનો કાર્યક્રમ સંસ્કૃત પાઠશાળા ખાતે કચ્છના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, લીલાધરભાઈ ભીંડે, દેવેન્દ્રભાઈ વોરા, ભરતભાઈ અંજારિયા, બંસરીબેન, તુષારભાઈ અને કનુભાઈ વ્યાસના વડપણ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ પ્રારંભમાં પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ સૌને હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો, જ્યારે પ્રસંગ પરિચય જગજીશચંદ્રભાઈએ આપેલ હતો। નાગર જ્ઞાતિના વડીલ પૂર્ણિમાબેન પાઠકને મહેમાનોના શુભ હસ્તે કચ્છી પાઘડી સાથે સાલ ઓઢાડી મોમેન્ટો, હાટકેશ ખેસ અને એવોર્ડ આપવામાં આવ્યો હતો। તો જ્ઞાતિના શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર રુચિરભાઈ વૈષ્ણવ, તેજસભાઈ પાઠક, ઉસ્માનબેન સુકલ, ઉર્વાવેદ, ઉદિશ વોરાનું વિશેષ બહુમાન કરાયું હતું। સન્માન પત્રનું વાંચન જીતેન્દ્રભાઈ છાયાએ કરેલું હતું। ત્યારબાદ મહેમાનો ઉપરાંત પૂર્ણિમાબેન, ખુશ્બુબેન, મંજરીબેન અંજારિયા, હંસાબેન વૈષ્ણવ, શમાબેન, હરેશભાઈ, જવનિકાબેન, વત્સલાબેન, બકુલાબેન, હેમાંશુભાઈ, રોહિતભાઈ પાઠક વગેરેના હસ્તે શ્રીફળ સાકર શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન સુકલે કરેલ હતું, જ્યારે આભાર વિધિ વિભાકરભાઈ અંતાણીએ કરેલ। કાર્યક્રમને સફળ બનાવવા પારુલબેન બુચ, દર્શનાબેન સુકલ, વારીશભાઈ પટણી, તુષારભાઈ ધોળકિયા, વિમલભાઈ વેદે જહેમત ઉઠાવી હતી। રાજાશાહીના વખતથી ધોરણ 10 અને 12ને જે સાકર નારિયેળ અપાય છે, તેમ કચ્છ જિલ્લાના 52 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રત્યક્ષ સાકર નારિયેળ અને શૈક્ષણિક કીટ અપાઈ રહી છે। સાથે સાથે નાગર રત્ન એવોર્ડ પૂર્ણિમાબેન પાઠકને શ્રી શંકરભાઈ સચદે, ભરતભાઈ અંજારિયા, દેવેન્દ્રભાઈ વૈદ્ય, તુષાબેન ધોળકિયા, બંસરીબેન ધોળકિયા અને અમારો પરિવાર જયશ્રીબેન, જવનિકાબેન, બકુલાબેન, પારુલબેન વગેરેના શુભ હસ્તે આજે એને એવોર્ડ આપવામાં આવ્યો છે। આ તમામ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવું છું કે અમારી પરંપરા આ જાળવી રાખી છે। બધા પહોંચી આવ્યા છે। અંજારથી ભરતભાઈ અંજારિયા અને મંદરીબેન પણ આવ્યા, જ્ઞાતિના વડીલો પણ આવ્યા છે, એનો પણ હું આભાર માનું છું।